જો મમ્મી આ કૂતરું કેટલું મસ્ત હે. હા તો બહુ જ મસ્ત હે. આપણે નહીં લાવ. ના હો અહીં તારું કરવું એટલું વસ્તુ હોય તો ભાઈ મારે કૂતરાનું કરવાનું. લઈ દે ને આવું શું કરે હું રાખીશ બસ હું રાખીશ. ના હો ભાઈ કઈ આપણે હે ને કૂતરું લાવવાનું થતું નહીં. હું રાખીશ તને ખબર હે કે કૂતરાની કેટલી બધી સેવા કરવી પડે. કૂતરાને હે ને નવડાવવું પડે, ખવડાવવું પડે, એને હુવડાવવું પડે, એને હે ને છી ને પીપી કરવા હે ને બહાર લઈ જવું પડે અને એને ફરવાય બહાર લઈ જવું પડે. લો આયા મોટા હું કરીશ. લઈ દે ને આવું શું કરે હે. ના ભાઈ કઈ લાવવાનું થતું નહીં. અને તું તો સવારમાં ઉઠે ને તો ઉઠીને તરત સ્કૂલ જતી રહે અને પછી આવે બપોરે અને આઈને હુઈ જાય. હુઈને ઉઠીને ટ્યુશન જાય તો હાજે આવે. એટલે મારે શું આખા ઘરનું કામ કરવું કે કૂતરાનું કરવું? લઈ દે ને આવું શું કરે હે. ના પાડીને તને કે કૂતરું નહીં લઈ દેવાનું. અને આપણે તને ખબર હે કે આપણે ચેક બહાર જઈએ ને તો આપણે હે ને કૂતરાને હંગાત લઈ જવું પડે. ગમે ત્યાં જઈએ તો એને ઘરે મૂકીને ના જવાય કઈ. અને આપણે ફરવા જ્યાં હોય ચેક અઠવાડિયે 10 દાડા તો શું એને ઘરે મૂકીને જવાય? તો આપણે હંગાત ગાડીમાં એને લઈ જવું પડે. અને લગ્ન પ્રસંગમાં જ્યાં હોય ત્યારે એ આપણા જોડે લઈને બેવું પડે. એને કઈ છૂટું ના મૂકી દેવાય. વાત કરે હે હું રાખીશ બસ લઈ દે ને મમ્મી આવું શું કરે હે. કશું તું ના રાખે ભાઈ. તું તારું નહીં કરતી ને કૂતરાની માડે હે કે હું કરીશ. ના નહીં લાવું એટલે નહીં લાવું. મેં તને કીધું ને એકવાર સમજી જવાનું કે ના પાડે મમ્મી શું કામ ના પાડે. બોલે છોડીને અલે પોડો આ ચાંદની મંડાણી એ જીદ કરે હે મારે કૂતરું લાવવું હે. અલે ભોટી તને સમજણ નહીં પડતી. એક લાઈન તો પસ્તાણા હજી તારે બીજું કૂતરું લાવવું હે. એટલે તમે કેવા શું માંગો છો? કઈ નહીં મેચા કે કીધું હે કૂતરું નહીં લાવવાનું એમ. તમે આડકતરી રીતે હરખી રીતે બોલજો ને તો આપણે બેન મેર નહીં આવે. મેચા કે કીધું હે તાણે શું મને હું તને ના પાડવું હોય ને એટલે સમજી જજો એટલેથી કે નહીં લાવવાનું એમ. તમારા લીધે મને બોલે હે. અલી ભોટી તારા લીધે મને બોલે હે. મને શું કે હે ચાંદના મંડાણા મને ખબર હે તમે બે ને મિલી ભગત હો. મારે શું પણ હું તો ના પાડું કૂતરું લાઈશ જ નહીં. તાણે ખબર નહીં પડતી. એ ભગવાન તમે એને મને ખબર હે તમે બહુ હરખી રીતે બોલતા નહીં ને પણ મને ખબર પડે બધી કે તમે મને જ કહો એમ નકરા. અને લાવવાનું નહીં એટલે નહીં લાવવાનું ગમે એ થાય. ના પાડી દીધી હવે શું કરવાનું. તમારા બેનું ને કઈ ચાલવાનું નહીં આમ. મારી દશા જોઈને તો તને ખબર પડે કે નહીં કે લવાય કે ના લવાય. હે ભગવાન એક તો તમારી બેન એકને ઘરે રહેવું હે અને પાછું કૂતરું લાવું મંડાણા હે. ચાણ મંડાઈ જાવ હે કશું કામ તો ઘરનું કરતા નહીં પૂરું.